ભરૂચના ભરોદ વિસ્તારના ટાંકી ફળિયાના સરપંચે શ્રમજીવીને માર મારતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। બનાવ અંગે મળતી માહિતી મુજબ તારીખ 8 મેના સવારે 9 થી 10 કલાક દરમિયાન ભાણુદ ટાંકી ફળિયામાં રહી ખેત મજૂરી કરતા જાવેદ મયુદ્દીન મલેક અને મયુદ્દીન ઇસ્માઇલ મલેક સરપંચના ઘરનું પાણી પોતાના ઘર આંગણે રસ્તે આવે છે આ બાબતની ફરિયાદ કરવા ગયા હતા ત્યાં તેમની સાથે બોલાચાલી કરી અને કહેવા આવવાની હિંમત કેમ કરી પોતાની દબંગાઈથી ગામમાં ધાક જમાવવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા સરપંચ હુસેન મલેક અને તેના દીકરા યાસીન નિસાર ગુલામ રસૂલ સહિતના 20 થી 25 જેટલા મળતિયાઓએ જાવેદના ઘરે લાકડી સાથે સરપંચ સહિત ઘૂસી જઈ બંને બાપ દીકરાને લાકડીના સપાટા માર્યા હતા। સરપંચના મારથી જાવેદને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે તેના પિતાને લાકડી વડે ફટકારતા શરીરે મૂઢમાર વાગ્યો હતો તો ઘાયલોને સારવાર અર્થે ખાનગી વાહન મારફતે ભરૂચ જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બનાવ અંગે રાજપારડી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે ભાડોદ પંથકમાં સરપંચના દીકરાઓ હાલ અગાઉ જ ગામની છોકરી પર બળાત્કારના કેસમાં સજા કાપી આવ્યા છે જેથી પોતાની હાક અને ધાક કાયમ રહેવાની માનસિકતા ધરાવતા સરપંચ અને તેના પરિવાર દ્વારા અવારનવાર ગામ લોકોને રંજાડવામાં આવે છે જેની વાતો વહેતી થઈ હતી। તરસારી ગામનો હુસેન મોહમ્મદ રસૂલ સરપંચ છું હું જેથી આચાર્યએ 2-3 વખત મને રજૂઆત કરતા લેખિતમાં અરજી આપતા મેં મયુદ્દીનને મેં કહેવા ગયો તો એ મારા સાથે હાથાપાયા પર ઉતરી આવ્યો। તે ઉતરી આવ્યા પછી જ્યારે નિશાળના અંદર પાણી પેસતું હતું ઘૂસતું હતું એટલે આચાર્યએ પાછો ફોન કરીને મેં બોલાવ્યો। ત્યારબાદ અમે ગયા અને હાથાપાઈ થઈ એના અંદર મને એક સરપંચ તરીકે બદનામ કરે છે એ આ મયુદ્દીનની સાજિશ છે। મારા ગામનું પ્રશ્નો 1 વર્ષથી સતત 1 વર્ષથી આ પ્રોબ્લેમ છે અને આ લોકો વારંવાર નિશાળના લોકોને અને માસ્તરોને હેરાન કરે છે જેથી એના અંદર નિશાળના અંદર આવીને જાજરૂ પણ કરી જાય છે જેથી જુગાર પણ રમે છે ને તે આવા ખોટા કિસ્સાઓ કરે છે અને આ લોકોને પ્રોત્સાહન આપે છે। આ ભાઈ અવી સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।